તો આ રીતના છે અમારે હનુમાનજી મહારાજનું મંદિર. મિત્રો આપણે ઝીંઝવાણી માના મંદિરે આવ્યા છીએ. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આજના નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય બાવાતા, રામ રામ. તો અત્યારે મિત્રો આપણે બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે, 5 વાગ્યા છે અને અત્યારે જવાનું છે અમારા મઢે. અમારા મઢે જવાનું છે દર્શન કરવા. આપણે આપણે 1.5 મહિનાનો થઈ ગયો છે એટલે એને પગે લગાડવા જવાનું હતું, પણ આજે આપણી પાસે થોડોક સમય છે તો આપણે જઈએ છીએ મઢે. અને અમારે જો નેનો બેન છાનામાં નથી બેસતા, નકરા પપ્પા પપ્પા કર્યા કરે. એને આવું તારે આવું ને જય જય કરવા હે. તો આપણે જવાનું છે અમારા મઢે. તો આપણે નેનો બેન આવવાના છે. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ દુકાને. શ્રીફળ ને એવું લઈ જવાનું છે, અગરબત્તી ને એવું તે લેવા આવ્યા છીએ. ને આ દુકાન છે મારા મોટા ભાઈની, મારા મોટા બાપુની. મારા મોટા બાપુ છે ને હાજરમાં, પણ મારા મોટા બાપુનો છોકરો એ બે છે. તો આપણે શ્રીફળ ને વાવી ગયું છે. આપણે આ શ્રીફળ એક અમારા મઢે વધારવાનું છે, એક અમારા હનુમાન દાદાના મંદિરે અને જૂનવાણીમાં છે ત્યાં વધારવાનું છે. તો મિત્રો આ રીતનો છે અમારો મઠ. અમારે બાવાતાનો સાઉન્ડમાંનો મઠ છે અમારો. અને અહીંયા અમે દર્શન કરવા આવ્યા છે, અમારા માનતા પૂર્ણ કરવા આવ્યા છે. તો તમે જુઓ કાંક આ રીતનો છે. તો તમે પણ બધા દર્શન કરી શકો છો. તો મિત્રો આ રીતનો છે અમારો મઠ હતો અને દર્શન અમે કરી લીધા છે. આપણે ભાઈને પણ દર્શન કરાવી લીધા છે. તમે જોઈ શકો છો એ પણ દર્શન કરી લીધા છે. તો આ મિત્રો આપણે અત્યારે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે દર્શન કરવાના. મંદિર અમારે તમે જોઈ શકો છો અંદર છે. આ મકાન જ છે પણ અંદર છે તમને કહું ભોયરામાં. જુઓ આ છે અમારા હનુમાનજી મહારાજનું મંદિર. અહીંયા પણ અમે આવી ગયા છીએ દર્શન કરવા. તેની પણ દર્શન કરી લે. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા, અમારા મઢે દર્શન કરી આવ્યા. અને આ નૈનાને બધાએ દર્શન કરી લીધા, અમારા નેનું, અમારા ભાઈ બધાએ દર્શન કરી લીધા. અને આ જો મંદિર આ રીતે છે કાંક અંદર ભોયરામાં. અને આ એનું ઉપર જે મુગટ શું કહેવાય એ છે, અંદર ભોયરામાં છે મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે. અને કેવું લાગ્યું? મસ્ત છે મંદિર તો સારું છે. મારે પણ માનતા હતી કેદુની, તો હવે હવા મહિનો થઈ ગયો છે તો પગે લાગવા આવ્યા. અને ભાઈને કેમ થયું? ભાઈને પણ મજા આવે છે. તને મજા આવે છે બેન? અહીંયા તું કુદી આવેલી હતી કે પહેલા? એમ તો આવતા આપણે આઠમ ભરતા નો એમ તે આવતા. એટલે આવેલી? હા આવેલી ને. આમ કેટલો સમય થયો અત્યારે આવીને? એનો તો ઘણો સમય થઈ ગયો છે. એમ તો મજા આવે ને અહીંયા? મજા આવે, બહુ મજા આવે. હવે તારી બધી માનતા પૂરી? હા પૂરી. જે એક જગ્યાએ આપણે જવાનું છે. હા તો મિત્રો નૈનાની બધી માનતા પૂરી થઈ ગઈ, પણ એક અમારે જો ઓલી બેન જો રખડે એની એકની માનતા બાકી છે. તો આપણે એની માનતા આપણે દુધાળા રોડે જૂનવાણી માનું મંદિર કાંક છે ને, ત્યાં એની માનતા છે. આપણે અહીંથી ડાયરેક્ટ ત્યાં જઈશું. તમે જોઈ શકો છો મારી પાછળ મંદિર પણ છે, જૂનવાળી માનું મંદિર. આ જો મંદિર સરસ મજાનું એક મંદિર છે. બહુ જગ્યા બહુ પણ સારી છે. તમે એક ફેર અહીંયા આવો, તમે જો આ બધી જગ્યા જો, બધી એક નંબર જગ્યા છે બેસવા માટે, દર્શન કરવા માટે. માણસો અહીંયા ઘણી સંખ્યામાં માણસો અહીંયા આવશે દર્શન કરવા, બેસવા. ને અમારે જો નેનું ને નૈના ને અમારા ભાઈ એ પણ બેસી ગયા છે અહીંયા. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. મંદિર પણ એ સારું છે. મંદિર સારું છે. કોઈ ત્યાં આવી કે પહેલી ફેરું આવ્યા? પહેલી ફેરી. હા. તો આમ દર્શન કરવા જવાનું છે, દર્શન કરવા જવું ને જવાનું છે નેનું. તો મિત્રો આપણે પેલા દર્શન કરી આવીએ, પછી આ જગ્યા વિશે કઈ જણાય એવું કોઈ છે નહીં, કોઈ જણાવે એવું. પણ તોય આપણે આખી જગ્યા પછી તમને બતાવી. તો પેલા આપણે દર્શન કરી આવી.
મિત્રો આપણે ઝુંઝવાણી માના મંદિરે આવ્યા છીએ ને અહીંયા આપણે જો દીપ ઉજવવાની વ્યવસ્થા છે અને આપણે જે નાનુબેન ની મેન વાત તો મારે કહેવાની ભૂલી ગઈ. આપણે જે માનતા હતી નાનુબેન ની હતી એના પગ ચડાવવાની માનતા હતી, કારણ કે હાલી નહોતી શકતી તે મારા ઉપર પગ ચડાવવાની માનતા નેનું હાલ આય જય જય કરવા હાલો બેટું. આપણે પગને એવું હાલ હાલ જય જય કરવાનું છે. શરીર પર અહીંયા વધે નથી. ના ના હાલ જો ભૈલો નું જય જય કરવી છે. હાલ જો ભાઈ જય જય કરે હાલ તો આયા આવી હાલ ટાટા નથી કરવા આવી હાલ. તો મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે. આપણે જે માનતા જે કરી છે, આપણે જે નાનુબેનની પૂરી કરી નાખી છે અને પગ ચડાવવાની માનતા હતી એ પણ પૂરી કરી લીધી છે. તો અહીંયા નાની નાની જો દર્શન કરે છે અને આપણે બેન તો જો ને આમ રખડે. અને આ મિત્રો પૂરું મંદિર છે, બહુ સરસ મજાનું મંદિર છે. તમે એક ફેરે અહીંયા આવો દર્શન કરવા, તમને બહુ મજા આવશે. અને આનો એક બાળકો જ્યારે હાલતા ન હોય, એના હાથ પગ ખાજા ન હોય, નાના બાળકો હતી તો દર્શક મિત્રો એને અહીંયા પગની માનતા કરે છે, હાથની માનતા કરે છે. તમે બધું સામે જોઈ શકો છો. પગ ભાઈ બોલાવે જય જય કરી તું, હાથ ચડાવેલા છે. જય જય કરી લો ભાઈ, જય જય કરી લીધું. ઘણા આગેથી દૂરથી માણસો આવે છે અહીંયા છોકરાના પગની હાથની માનતા ઉપર જય જય કરી પણ અહીંયા એક ફેર આવો બસ ભાઈ ને વાલી વાલી પણ કરી લીધી છે. ભાઈ ને જય જય કરાવી લીધું છે. તો તમે એક ફેર અહીંયા આવો. તો તને કેવું લાગ્યું મંદિર? મને તો સારું લાગ્યું. આમ કેવું છે? આમ જોઈ એમાં કેવું છે? આમ સારું છે, મજા આવે છે. આમ બહુ બે હવાની ને એવી મજા આવે ને. ટાટો ટાટો પવન આવે ના જો અહીંયા પંખા બધું ચાલુ છે. અને દર્શન કરી લીધા? હા કરી લીધા. તો હવે જે કઈ તારી મનોકામના હતી ત્યાં પૂરી અને જે માગવાનું તે માગી લીધું. અને આપડા ભાઈ ને તેને જેમ બને એમ જલ્દી હાલ તો કરી દે એવી આપણે ઝુંઝવાણી માને શું કહેવાય કે માંગણી છે એમ ને. અમારા બેન જે જે કરી લીધું જે કરી લીધું. તો મિત્રો આપણે જઈ ઘડીક બહાર બેસી મેદાનમાં અને આપણે જગ્યા જોઈ એવી મજા આવે. આપણે તો કે હતું ને પહેલી વખત આવ્યા, હાલો આપણે જઈ બહાર. તો મિત્રો આવું હતું કાંક ઝુંડવાળી માનું મંદિર. તો અત્યારે મંદિરની બહાર વહી આવે છે ને બહારનું તમને અહીંની જે જગ્યા જે લોકેશન છે એ હું તમને બતાવું. તો અહીંયા કેવી સરસ મજાની મોટી જગ્યા છે. આમ જુઓ તમે, અહીંયા મોટો શેડ ને એવું છે અહીંયા, કારણ કે ઉત્સવમાં જમણવાર ને એવું કરવા માટે પ્રસાદી લેવા માટેનો મોટો જબરો શેડ છે. અને અહીંયા જોવો તમે આ ફરતી જગ્યા બહુ આમ સરસ મજાની જગ્યા છે. ઝાડવાને એવું ટોપ છે, બે હવા જેખું છે. અને અહીંયા બરોબર અહીંયા જ્યાં ખારો કહેવાય, ખારાની બાજુમાં જ છે. સરસ મજાની બહુ જગ્યા છે. અને અહીંયા હમણાં તો માણસો હતા પણ અત્યારે તો વયા ગયા છે. ઝાડવા જે નાના નાના છે, હજી મોટા થાય તો પછી તો જગ્યા ટોપ લાગે. તો અહીંયા તમે મિત્રો એક ફેર આવો, આમ બહુ સરસ મજાની જગ્યા છે. આમ જોવો તમે ઝાડવાની બાળવાની જગ્યા એક નંબર છે. આમ જોવા એવું છે, આમ ટોપ મજા આવે એવું. તો એક ફેર તમે મુલાકાત આવો મિત્રો. તો મિત્રો તમને આનો મેં બધું આખું મંદિર બતાવ્યું, આખી બધી જગ્યા બતાવી. તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. અને જરૂર કમેન્ટ તો જરૂર કહેજો તમને કેવું લાગ્યું. તો હવે આપણે અત્યારે થઈ ગયું છે મોડું, તો હવે આપણે ઘર બાજુ હાલશું. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂજી ગયા છીએ. આપણે ગયા હતા મઠે ઝુંડવાળી માના મંદિરે અને હનુમાનજીના મંદિરે. આપણે જે માનતા હતી આપણે નાનુબેનની હતી એટલે માનતા આપણે પૂરી કરીને આવ્યા છીએ, દર્શન કરીને આવ્યા છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો મઠ માતાજીનું મંદિર જે કોઈને પસંદ આવ્યું હોય તો કમેન્ટમાં જય માતાજી લખજો મિત્રો. અને હવે આપણે અહીં વિડીયો કરીશું પૂરો, કારણ કે અંધારું થઈ ગયું છે અને ઘણું મોડું પણ થઈ ગયું છે. તો ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાવાતા, રામ રામ, જય ઝુંડવાણીમાં. અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ.